કિચન હું છું મુક્તિ પંડ્યા। આજે આપણે બનાવીશું શિયાળામાં ખાવાની મજા પડી જાય એવું આપણે કાળી ફોતરાવાળી અડદની દાળ અને એની સાથે જ ખાવામાં મજા પડી જાય એવો બાજરીનો રોટલો બનાવીશું। તો અહીંયા કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું। તો અહીંયા કાળી ફોતરાવાળી દાળ અડદની દાળ બનાવવા માટે મેં અહીંયા અડધી વાટકી જેવી કાળી અડદની ફોતરાવાળી દાળ લઈ લેવાની છે। એને તમારે અહીંયા એક વાસણમાં લઈ લેવાની અને અહીંયા તમારે અહીંયા અડધી વાટકી લેવાની છે। મેં અહીંયા અડધી વાટકી જેવી લીધેલી છે। અહીંયા હું 2 થી 3 વ્યક્તિઓ માટે બનાવું છું અને અહીંયા કાળી ફોતરાવાળી અડદની દાળને આપણી 2 થી 3 વખત પાણીથી ધોઈ લેવાની છે। પછી આમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે। અડધાથી 1 ગ્લાસ જેટલું તમારે પાણી એડ કરવાનું। અહીંયા તમે અડદની દાળ કેટલી લો છો એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું રહેશે। તો આ રીતે પાણી એડ થઈ જાય પછી હવે આપણે આ કુકરનો ડબ્બો છે એને તમારે સીટી મારવાની છે। તો અહીંયા આપણે આ કુકરના ડબ્બાને આપણે કુકરમાં મૂકી દઈશું અને 3 થી 4 સીટી વગાડીને આપણે રેડી કરી લેવાની છે। પણ સીટી મારતા વખતે તમારે એટલું ખાસ ધ્યાન રાખવાનું છે કે દાળ અહીંયા તમારી એકદમ જ ઓગળી ન જવી જોઈએ અને બહુ એકદમ કાચી બી ન રહેવી જોઈએ। હવે આપણે અહીંયા દાળ બફાઈ ગઈ છે તો ખોલીને આપણે જોઈશું તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં બધી દાળને એક વાસણમાં કાઢી લીધેલી છે। આ રીતની દાળ તમારી બફાઈને રેડી થવી જોઈએ, એકદમ ચડેલી બી હોવી જોઈએ અને એકદમ ઓગાળેલી બી ના હોવી જોઈએ। આ રીતે થઈ જાય પછી આપણે અહીંયા દાળને વઘારવાની છે। તો અહીંયા દાળ વઘારવા માટે તમારે ગેસ ચાલુ કરીને આપણે એક પેન લઈ લઈશું। એમાં આપણે 2 થી 3 ચમચા જેટલું તેલ લેવાનું છે। અહીંયા તેલ તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઓછું વધતું કરી શકો છો। પછી અડધીથી 1 ચમચી જેવું આપણે આખું જીરું એડ કરીશું। જીરું તતડે એટલે એમાંથી 1 થી 2 લીલા મરચાંના ટુકડા એડ કરીશું। આ રીતના ઝીણા સમારીને એડ કરવાના। પછી એક મીડિયમ સાઇઝનું ઝીણા કાંદા લેશું, એને આ રીતે એડ કરી દેવાના તેલમાં અને ગુલાબી રંગના થાય એટલા તમારે અહીંયા કૂક કરવાના છે। અહીંયા તમે કાંદા લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। અહીંયા કાંદા સરસ જલ્દી ગુલાબી રંગના થઈ જાય એની માટે અહીંયા આપણે થોડુંક મીઠું એડ કરીશું। પછી મીઠું એડ કર્યા પછી મિક્સ કરી લેવાનું અને પછી આની અંદર આપણે ટમેટાં એડ કરી દઈશું। ટમેટાં અહીંયા થોડાક સોફ્ટ થાય એટલા આપણે અહીંયા કૂક કરવાનું છે। તમારે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાનું રહેશે। પછી 2 ચમચી જેવું ધાણા જીરું પાવડર એડ કરીશું। અડધી ચમચી જેવું આપણે હળદર પાવડર એડ કરવાની। હળદર પાવડર એડ થઈ જાય પછી 1 થી 1.5 ચમચી જેવું આપણે અહીંયા લાલ મરચું પાવડર એડ કરીશું। અહીંયા મેં થોડું કાશ્મીરી મરચું અને થોડુંક આપણે તીખું લાલ મરચું ઉપયોગમાં લીધું છે। અડધી ચમચી જેવું આપણે ગરમ મસાલો પાવડર એડ કરી દઈશું અને આને સરસ રીતે મસાલાને આપણે સાતળી દેવાનું છે તેલની અંદર। મસાલામાં તેલ સરસ એવું છૂટું પડે એટલું તમારે અહીંયા મસાલાને કૂક કરવાનું છે। તો આ રીતે તમારે ઢાંકી દેવાનું અને 2 થી 3 મિનિટ માટે મસાલામાંથી તેલ છૂટું પડી જાય એટલું કૂક કરવાનું છે। તો તમે જોઈ શકો છો કે મસાલામાંથી તેલ સરસ એવું છૂટું પડી ગયું છે। આ રીતે મસાલા ચડી બી જશે અને ટમેટાં બી થોડાક સોફ્ટ થઈ જશે। અહીંયા આ સ્ટેજ ઉપર આપણે જે અડદની દાળને બાફીને રેડી રાખી છે એ બધી જ તમારે ધીરેથી અહીંયા એડ કરી દેવાની છે। અહીંયા મેં જ્યારે દાળ બાફી હતી ત્યારે અડધો ગ્લાસથી 1 ગ્લાસ જેવું પાણી ઉપયોગમાં લીધું હતું, પણ પછી બફાઈ ગઈ હતી ત્યારે એમાં મેં બીજું 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીને આ રીતે એક રસ જેવી આપણે કરીને રેડી રાખવાની, જેથી જ્યારે દાળ બનાવો ત્યારે તમને ઇઝી પડી જાય। પછી ઢાંકીને આપણે 7 થી 8 મિનિટ આ દાળને ઉકળવા દઈશું। ગેસની ફ્લેમ તમારે અહીંયા લો ટુ મીડિયમ રાખીને આ દાળને ઉકળવા દેવાનું છે। 8 થી 9 મિનિટ જેવું થઈ જાય પછી તમે ખોલીને જોશો તો દાળ સરસ એવી આપણી અહીંયા ઉકળીને રેડી થઈ ગઈ છે। દાળમાં તેલ બી સરસ છૂટું પડી ગયું છે। ત્યારે આ સ્ટેજ ઉપર તમારે અહીંયા આદું અને લસણને આ રીતે અધકચરું વાટીને એડ કરવાનું છે। અહીંયા તમારે આદું અને લસણ આ રીતે ઉપરથી જ એડ કરવાનું, અંદરથી એડ કરશો તેનો સ્વાદ બહુ સારો નહીં આવે, પણ ઉપરથી એડ કરશો તો એનો બહુ જ સરસ સ્વાદ આવે છે। ફરીથી ઢાંકી દઈશું અને 2 મિનિટ માટે કૂક થવા દઈશું। 2 મિનિટ પછી ખોલીને જોશું તો દાળ આ રીતે સરસ એવી ઉકળીને રેડી થઈ ગઈ છે। જે લસણ આપણે પાછળથી એડ કર્યું હતું એનો સરસ એવો ફ્લેવર બી આવી ગયો છે। હવે અહીંયા દાળ ઉકળી જાય પછી તમારે જ્યારે ગેસની ફ્લેમ બંધ કરવાની આવે ત્યારે આમાં આપણે 1 લીંબુનો રસ આ રીતે નીચવીને આપણે એડ કરી દઈશું। તમે અહીંયા ખટાશ માટે કોકમ, ખાટિયા
કે પછી કોકમના ફૂલ આવે છે એ પણ ઉપયોગમાં લઈ શકો છો. મેં અહીંયા લીંબુનો ઉપયોગ કર્યો છે. પછી આપણે અહીંયા ફ્રેશ કોથમીરના એડ કરી દઈશું અને એક વખત આને મિક્સ કરી લઈશું. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આને સાઈડમાં મૂકી દઈશું ને હવે આપણે બાજરીનો લોટલા બનાવીને રેડી કરીશું. તો અહીંયા મેં 2 વાટકી જેવું બાજરીનો લોટ લીધેલો છે. એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મીઠું એડ કર્યા પછી આપણે સરખી રીતે મીઠા અને લોટમાં આપણે મિક્સ કરી દેવાનું છે. હવે આપણે આ રીતે લોટ થોડોક આપણે સાઈડમાં લઈ લઈશું અને અહીંયા જેટલા વ્યક્તિઓ માટે તમારે રોટલા બનાવવાના હોય એટલા વ્યક્તિઓ માટે તમારે આ રીતે થોડો લોટ લેવાનો રહેશે અને એની અંદર આપણે થોડું પાણી એડ કરીને આપણે એક બોલ્સ જેવો બનાવીને રેડી કરવાનું છે. હું અહીંયા આ રીતે એક રોટલો થીપીને રેડી કરું છું, પણ જો તમારે એકસાથે બાજરીનો રોટલા વણીને રાખવું હોય તો પણ આ રીતે લોટ આપણે બાંધીને રાખીએ છીએ એ રીતે તમે બી કરી શકો છો. તો આ રીતે તમારું એક ગુલ્લા જેટલું બની જાય પછી ફરીથી હાથમાં આ રીતે તમારે થોડુંક પાણી લેવાનું, એ લોટ પર આપણે રાખવાનું અને હાથની હથેળીની મદદથી તમારે 3 થી 4 મિનિટ જેવું આને મસળવાનું રહેશે. જેટલું તમે આ બાજરીના લોટને મસળશો એટલો લોટ આ સરસ એવો ચીકણો બનશે અને તમારા અહીંયા જે રોટલા છે એ એકદમ જ સરસ એવા બનીને રેડી થશે. તો આ રીતે તમારે મસળતું જવાનું, પાણીનો ઉપયોગ લાગે તો જ પાણી તમારે એડ કરવાનું. આ રીતે મસળાઈ જાય પછી આ રીતે બોલ્સ વાળવાનો, એમાંથી વધારાનો લોટ હોય એ તમે આ રીતે કાઢી દેવાનો રહેશે અને ફરીથી આપણે બોલ્સ બનાવીને રેડી કરી લેવાનું. તમે જોઈ શકો છો કે ગુલ્લામાં જરા બી આપણા ક્રેક નથી પડતા. હવે આ રીતે પાટલા ઉપર થોડો કોરો આપણે બાજરીનો લોટ લઈ લઈશું અને એને ઉપર આપણે જે બાજરીનો બોલ્સ બનાવીને રેડી રાખેલો છે એને આ રીતે થોડોક ઉપર કોરો બાજરીનો લોટ છાંટીશું અને હાથની મદદથી આ રીતે થીપીને રેડી કરીશું. ફરીથી થોડોક આપણે કોરો લોટ સ્પ્રિંકલ કરીશું અને જે આપણે હાથની હથેળી છે એને વચ્ચે થોડું પ્રેસ કરીશું અને આંગળીઓની મદદથી દબાવતા જઈને એટલે કે થીપીને આપણે આ રીતે રોટલો વણીને રેડી કરીશું. બધી જ કિનારી તમારી એક સરખી હોવી જોઈએ, આજુબાજુ કિનારી પતલી અને વચ્ચેથી મીડિયમ જાડી હોય એ રીતે રોટલો બનાવવાનો છે. તમારે જે સાઇઝમાં બનાવવો હોય તમે એ સાઇઝમાં બનાવી શકો છો. હવે શેકવા માટે અહીંયા આપણે માટીની આ રીતે તવી લઈ લઈશું. એને ગરમ થઈ જાય પછી તમારે આ રીતે રોટલો તમારે ધીરેથી મૂકી દેવાનો છે. રોટલો હંમેશા ધીરેથી મૂકવાનો, જો ઉપરથી મૂકશો તો રોટલોની અંદર જે ઓલા બોલ્સ પડે છે એ બનશે એટલે તમારો રોટલો સારો એવો નહીં બને. પછી ઉપરથી આ રીતે થોડું પાણી સ્પ્રેડ કરી દેવાનું અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીને રોટલો શેકવાનો રહેશે. 2 મિનિટ જેવું થાય એટલે રોટલાને તમારે આ રીતે ફરાવી દેવાનું છે. તમે જોઈ શકો છો સરસ એવો આપણો એક સાઈડ શેકાઈ ગયો છે. હવે બીજી બાજુ બી 2 થી 3 મિનિટ જેવું થાય ત્યારે તમારે આને શેકવાનું રહેશે. હવે અહીંયા 3 મિનિટ જેવું થઈ ગયું છે તો ધીરેથી આપણે આને પાછળથી ચેક કરી લેવાનું. આ રીતે જો આ રીતે તમારો રોટલો શેકાય પછી તમારે જો માટીની તવી ઉપર ડાયરેક્ટ તમારે ફૂલાવી હોય તો ફૂલાવી શકો છો, પણ અહીંયા હું ચીપિયાની મદદથી ડાયરેક્ટ ગેસની ઉપર ફ્લેમ ઉપર જ હું આને રોટલાને શેકું છું. તો આ રીતે તમે ચીપિયાની મદદથી ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીને બધી બાજુથી સરસ એવો રોટલો શેકાય એ રીતે તમારે ફરાવતા જવાનું અને રોટલાને શેકતા જવાનું છે. પણ અહીંયા એટલું ખાસ ધ્યાન રાખવાનું કે રોટલો બધી બાજુ સરસ એવો શેકાવો જોઈએ. આ રીતે રોટલો તમારો બધી બાજુ સરસ શેકાઈ જાય પછી ફરીથી રોટલાને આ રીતે માટીની તવી ઉપર લઈ લેવાની. ઉપરથી રોટલા ઉપર થોડુંક આપણે ચોખ્ખું ઘી સ્પ્રેડ કરીશું. તમને જો રોટલા ઉપર ઘી પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. તો આ રીતે આપણે બાજરીનો રોટલો બનીને રેડી થઈ જાય પછી આને આપણે સર્વ કરી લઈએ. તો અહીંયા આપણે કાળી ફોતરાવાળી અડદની દાળ અને સાથે બાજરીનો રોટલો સર્વ કરીને રેડી છે. અહીંયા આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો. અડદની કાળી ફોતરાવાળી દાળ સાથે બાજરીનો રોટલો જો ન બનાવતા હોય તો તમે જરૂરથી બનાવજો. બંનેનું કોમ્બિનેશન બહુ સરસ છે, ખાવાની બી મજા આવે છે અને ફટાફટ બી બનીને રેડી થાય છે. તો આ રીતે શિયાળામાં જરૂરથી તમે ટ્રાય કરજો. તમારે કાળી ફોતરાવાળી અડદની દાળ સાથે તમારે રોટલી, પરોઠા કે પછી ભાત બી બહુ સારા લાગે છે, પણ તમે બાજરીનો રોટલો સાથે ક્યારેય ટ્રાય ન કર્યો હોય તો જરૂરથી કરજો. અને
અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઈક કરજો અને મારી ચેનલને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.